માંગરોળ તાલુકામાં પડેલ કમોસમી વરસાદને લીધે ખેડૂતોને થયેલ નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવા તથા ધિરાણ માફ કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ કમોસમી વરસાદને કારણે મગફળી સહિત પાકોનું નુકસાન થયેલ છે અને પશુપાલકોના પશુઓનો ઘાસચારો પણ સડી ગયેલ છે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્રને તાત્કાલિક સર્વેનો આદેશ આપી નુકસાનનો વાસ્તવિક મૂલ્યાંકન કરવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક ન્યાય મળે તે માટે ગુજરાત સરકાર પાસે 4 માંગણીઓ કરી હતી, જેમાં ખેડૂતોને તાત્કાલિક સહાય આપવામાં આવે તેમજ જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલ છે તેનું પાક ધિરાણ માફ કરવામાં આવે અને આવનારા શિયાળુ પાક માટે ખેડૂતોને વ્યાજબી ભાવે સારું બિયારણ આપવામાં આવે તેમજ ખેડૂતોને ડીએપી અને યુરિયા જેવા ખાતરો સમયસર અને સ્થાનિક લેવલેથી પૂરતા પ્રમાણમાં મળી રહે તેની વ્યવસ્થા ઊભી કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરી હતી। નમસ્તે। આજ રોજ 1 નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરોને સાથે રાખીને જે આ કમોસમી વરસાદ થયો છે એને હિસાબે જે ખેડૂતોને વધારે પડતું નુકસાન થયું છે અને જેનો પાક જ સર્વે નિષ્ફળ ગયો, તો એના હેતુથી જે સરકારશ્રીને આવેદન આપવા માટે અમે આમ આદમીના તાલુકા પ્રમુખ તાલુકા કાર્યકર શ્રી કાલવાતભાઈ અને બાપુની સાથે સર્વ ખેડૂતોની આગેવાનીની સાથે અમે જે આવેદનપત્ર માટે અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે કે આ બાબતે સઘન કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરે અને જે વધારેમાં વધારે તો નુકસાન ખેડૂતોને થયું તેની સાથે સાથે ખેડૂતોના જે ઘાસચારાના પ્રોબ્લેમ છે અને એવી બધી બાબતો ધ્યાનમાં રાખી અને મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને વધુને વધુ કાર્ય ઝડપથી પૂર્ણ કરે એ માટે અમે માંગ કરી છે અને શિયાળુ પાક માટે જે ખાતર વગેરે બિયારણો તેની પણ અમે માંગ કરી છે અને આ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે। જય હિન્દ, જય ભારત, બોલો ભારત માતા કી જય જય। આજ રોજ આમ આદમી પાર્ટી માંગરોળ સમસ્ત માંગરોળ ખેડૂતોને સાથે રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને સંબોધીને માંગરોળ મામલતદાર મારફતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અમારી મુખ્ય 4 માંગણીઓ છે। જે માંગણીઓમાં સૌપ્રથમ જે આ વખતે કમોસમી વરસાદ પડ્યો છે તે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, તે નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને તેને 100% વળતર આપવામાં આવે। બીજી માંગણી એવી છે કે જે ખેડૂતોએ આ વખતે ધિરાણ લીધું છે તેનું પાક ધિરાણ માફ કરવામાં આવે। ત્રીસરું જે અમે માંગણી કરી છે તે એ છે કે શિયાળુ પાક આમાં તાત્કાલિક શિયાળુ પાક લેવાનો આવશે તેમાં સરકાર તાત્કાલિક ધોરણે બિયારણ આપવામાં આવે। અને ચોથું જે બિયારણ માટે શિયાળુ પાક માટે જે ખાતરનું અછત દર વખતે સર્જાય છે તે ખાતરની અછત સર્જાય નહીં અને સમયસર અને પૂરતા પ્રમાણમાં અને સ્થાનિક લેવલે જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટેની જોગવાઈ કરવામાં આવે, તેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને જે ઘાસચારો સડી ગયો છે તેના માટે તાત્કાલિક પશુ માટે ઘાસની વ્યવસ્થા કરવામાં આવે, એવી અમે આજે મુખ્ય માંગણીઓ કરી છે।